વાઘોડિયા તાલુકામાં આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં 5 દિવસીય એક્સ્ટ્રાવેગેન્ઝા લિટમસ 2024ની સંપૂર્ણ સફળ આવૃત્તિ ગર્વથી પૂર્ણ કરે છે। 18મી માર્ચથી 22 માર્ચ 2024 સુધી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીએ પ્રતિભા, નેતૃત્વ અને શ્રેષ્ઠતાની અવિસ્મરણીય ઉજવણીનું આયોજન કર્યું હતું। વાઘોડિયા તાલુકામાં આવેલ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં 5 દિવસીય એક્સ્ટ્રાવેગેન્ઝા લિટમસ 2024ની સંપૂર્ણ સફળ આવૃત્તિ ગર્વથી પૂર્ણ કરે છે। તે દરમિયાન 18મી માર્ચથી 22 માર્ચ 2024 સુધી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીએ પ્રતિભા, નેતૃત્વ અને શ્રેષ્ઠતાની અવિસ્મરણીય ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય અતિથિ મેકાટ્રોનિક્સ ફોરમના સીઈઓ દેવસી સ્ટુડિયો સર્વિસ, જયશ્રી કલ્કી કન્સ્ટ્રક્શન, જય જગન્નાથ, ઉમેશ ગુજરાતી ગાયક, કાઇઝન સ્વિચગેર પ્રોડક્ટના મેનેજિંગ પાર્ટનર અરવિંદભાઈ પટેલ તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સ્ટુડન્ટ્સ દ્વારા પોતાની પ્રતિભા માટે સાંસ્કૃતિક ગાયન, નૃત્ય, અભિનય અને વધુ તેમની કલાત્મક પ્રતિભા પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું। ઉત્સવોની શરૂઆત રમતગમતને સમર્પિત 4 આનંદદાયક દિવસો સાથે કરવામાં આવી હતી, જેમાં ઇન્ડોર અને આઉટડોર સ્પર્ધાઓના વિવિધ સ્પેક્ટ્રમ દર્શાવવામાં આવ્યા હતા। ક્રિકેટ અને ફૂટબોલના, ચેસ, બેડમિન્ટન જેવી રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। લિટમસ 2024ની ભવ્ય સમાપ્તિ એક અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમની સમાપ્તિ થઈ, જે ઉદ્યોગ અને શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત હસ્તીઓની હાજરીમાં થઈ હતી। આ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના આદરણીય ડોક્ટર અનિલ એમ બિસેને પ્રેરણાદાયી પ્રેરક સંબોધન આપ્યું હતું। આજની જે વિદ્યાર્થીઓની જે એમની એનર્જી હતી, અને એકચ્યુઅલી મને નહોતી ખબર કે આમાં મૂળ હેતુ મારો એ હતો કે અહીંયા આવીને ખાલી એમના કાર્યક્રમમાં ખાલી મારે આવવું, પણ અહીંયાનો માહોલ જોયો એટલે મેં રૂબી મેમને કીધું કે મારે હવે ગાવું છે અહીંયા, કેમ કે અહીંયાનું આ યુનિવર્સિટીમાં જે શો આવ્યો, શરૂઆત થયેલી ને અત્યાર સુધીનો વચમાં હું આવ્યો, પણ શરૂઆતમાં મને એવું લાગે છે કે શરૂઆતમાં કદાચ મારે જોવાનું રહી ગયું, થોડો અફસોસ છે। પણ એક વસ્તુ ઇવન કે ફેશન શો એમને કર્યો એ પણ બહુ સારો કર્યો। અને બીજી વાત કે બહુ વેસ્ટર્ન ગીતો બધા સાંભળતા હતા, વેસ્ટર્ન કલ્ચર હતું, પણ ગુજરાત આપણું જે માં છે, આપણું જે લોહી છે, આપણી જે માતૃભાષા છે, એને લઈને જે અહીંયા પણ એટલો જ ક્રેઝ છે, જે ગુજરાતી ગીતોનો ક્રેઝ છે। જે હું સ્ટેજ પર ગયો એટલે ઘણા બધાને એક બે ગીતોની મેં ખાલી ઝાંખી આપવા માટે, ખાલી ઝલક આપવા માટે મને એવું લાગ્યું કે ક્યાંક કોઈ સાંભળે છે કે નહીં, પણ બધાએ ખૂબ બૂમો પાડી, રાડ કરી મૂકી મારા સોંગમાં, અને બહુ મજા આવી। અને જ્યારે પણ આ યુનિવર્સિટીમાં જ્યારે કાર્યક્રમ થશે ત્યારે આવવા માટે હું પોતે એક્સાઇટેડ હોઈશ, કારણ કે અહીંયા જેટલા પણ યુવાનો છે અને જેટલા પણ મેમ્બર્સ છે, આ બધા બહુ જ ઉત્સાહી છે। અને કંઈક યુનિક મને આ કાર્યક્રમમાં લાગ્યું કે બીજે બધે ઘણા બધા જતા હોય છે, પણ અહીંયા કંઈક અલગ અહેસાસ થયો, અહીંયાનો માહોલ કંઈક અલગ હતો, ખૂબ मजा आई મને। आज आईटीएम वोकेशनल यूनिवर्सिटी में लिटमस 2024 का आयोजन हमने किया। आईटीएम वोकेशनल यूनिवर्सिटी बच्चों को एक लीडरशिप क्वालिटी कैसे इम्प्रूव करना, उसके लिए एक कल्चरल, गेम्स, टेक्निकल फेस्ट, मैनेजमेंट के फेस्टिवल्स, ऐसे प्रोग्राम ऑर्गेनाइज करती है। ऐसे प्रोग्राम से बच्चे सिर्फ जो है एजुकेशन में नहीं, बट टीम को कैसे मैनेज करना और अपने टैलेंट को कैसे आगे लेके जाना, इसमें काफ़ी कुछ सीखने को मिलता है। इस बार जो है हमारे चीफ गेस्ट के तौर पर हमने जो गुजरात के प्रख्यात सिंगर है बारोट साहब, उनको बुलाया था, और गेस्ट ऑफ ऑनर में मिस्टर अरविंद पटेल जी, इनको हमने बुलाया था। और मैकेट्रॉनिक्स फोरम एक ऐसा ऑर्गेनाइजेशन है जिसमें मैकेट्रॉनिक्स के इंजीनियर्स, करीब 24,000 इंजीनियर्स ऑल ओवर इंडिया से जुड़े हैं। उनके जो सीईओ हैं उनको हमने यहाँ पे बुलाया था। ऐसे प्रोग्राम्स जो है, इसमें बच्चों को एक प्रोत्साहन मिलता है और काफ़ी प्रेरणा मिलती है, और आगे बढ़ने के लिए ऐसे प्रोग्राम्स जो हैं, ऐसे गेस्ट जो आते हैं, ये बच्चों को काफ़ी मोटिवेट करते हैं। कोविड के बाद में बच्चों में जो उत्साह रखा, जो 2 सालों से हमने जो देखा, काफ़ी बच्चों में उत्साह रहा और बच्चों ने जो पार्टिसिपेट किया, बहुत अच्छे परफॉर्मेंस रहे, और एक उनमें जो हिडन टैलेंट है उसको हम कैसे बाहर निकालें,
इसके लिए हमने ये लिटमस 2024 ऑर्गेनाइज किया था। हर साल ITM वोकेशनल यूनिवर्सिटी ऐसे ही प्रोग्राम ऑर्गेनाइज करती है जिसमें बच्चे अपना टैलेंट बाहर निकाल के सिर्फ एजुकेशन में नहीं बल्कि अपने और भी फील्ड में आगे जाए, ऐसे ही हम लोग जो है उम्मीद करते हैं।